આગળ વાત સુરતની કરીએ। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી આગની એક મોટી દુર્ઘટના સામે આવી। એક હાઈ રાઇઝ બિલ્ડિંગના 14મા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી। આગ લાગતા રહેવાસીઓમાં ભારે ફફડાટ। જો કે ફાયર વિભાગની સતર્કતાને કારણે થઈને મોટી જાનહાનિ ટળી છે। સુરતના જહાંગીરપુરા સ્થિત સવર્ણ લાગોમદામની બિલ્ડિંગમાં આજે અફરાતફરીનો માહોલ સર્જાયો। બિલ્ડિંગના 14મા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમે તાત્કાલિક એક્શન મોડમાં આવી અને અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે થઈને લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘર વખરીને મોટું નુકસાન પહોંચ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાયા છે। અરવિંદ, જે રીતની સ્થિતિ છે, આગ લાગવાની આ ઘટના સામે આવી છે, હાલ શું સ્થિતિ છે? આગ કાબૂમાં આવી છે કે કેમ? બિલકુલ, જે પ્રકારે જહાંગીરપુરા વિસ્તારની આગ છે અને 14મા માળે આગ લાગી હતી અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ જે રીતે આગ લાગવાનું કારણ હાલ શોર્ટ સર્કિટનું માનવામાં આવી રહ્યું છે, એટલે કે આ બોમ્બમાં આગ પર જવાનોએ કાબુ મેળવ્યો છે। ત્યારે જે રીતની આગની ઘટનાઓમાં સુરત સતત વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે। જી જંગના। જી આભાર અરવિંદ સમગ્ર માહિતી બદલ।